નમસ્તે સ્ટુડન્ટ, આજે આપણે પ્રોગ્રામની સિરીઝ ચાલુ કરી રહ્યા છે 8051ના પ્રોગ્રામ્સની. 8051નો પ્રોગ્રામ જે આપણે આજે લઈ રહ્યા છીએ એ પહેલો છે ઇમ્પ્લિમેન્ટ એન્ડ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ટુ એડ કન્ટેન્ટ ઓફ ઇન્ટરનલ મેમરી લોકેશન 40H. એટલે કે રેમની અંદરનું લોકેશન જે 40H છે, એટલે રેમમાં એક લોકેશન છે 40H, એનો કોઈ કન્ટેન્ટ હશે, અને એક્સટર્નલ મેમરી લોકેશન 50H, એટલે કે આપણી એક્સટર્નલ મેમરી છે એમાં કોઈ એડ્રેસ છે 50. આ 40 અને 50ના જે કન્ટેન્ટ છે એ બંનેને આપણે એડ કરવાના છે અને સ્ટોર રિઝલ્ટ ક્યાં કરવાનું છે તો કે એક્સટર્નલ મેમરી લોકેશન ઉપર 51, એટલે 50 પછી તરત નેક્સ્ટ લોકેશન જે છે 51, અહીંયા આપણે રિઝલ્ટ સ્ટોર કરવાનું છે. સિમ્પલી સ્પીકિંગ, જો અહીંયા નંબર હોય 10, 50 નંબરની અંદર હોય 20, તો 10 + 20 રિઝલ્ટ આવશે 30. એ ક્યાં જવું જોઈએ? 51માં જવું જોઈએ. સૌથી પહેલા આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે આપણે એક્સટર્નલ મેમરી સાથે કામ કરતા હોય તો આપણે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ યુઝ કરીએ, અને ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ યુઝ કરવો હોય તો તમારે આ જે લોકેશન છે એક્સટર્નલ મેમરીનું, એને કોઈક જગ્યાએ આ એડ્રેસને ડેટા તરીકે આપવું પડે રજિસ્ટરની અંદર. તો સૌથી પહેલા પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ ક્યાંથી કરશું? તો લખશું ORG0000H. ત્યારબાદ આપણે પહેલા શું કરશું તો કે એક્સટર્નલ મેમરીનું જે એડ્રેસ છે એને R0માં, કારણ કે પોઇન્ટર તરીકે આપણે ખાલી બે જ રજિસ્ટર યુઝ કરી શકીએ છીએ, R0 અને R1. તેમાંથી હું એક લઈ લઉં છું R0. તો હવે હું અહીંયા લખી દઈશ કે દઈકું, ત્યારબાદ અહીંયા લખું છું R0 અને અહીંયા લખીશ #50, એક્સટર્નલ મેમરીનું 50H. આની અંદર શું થશે તો કે R0 ની અંદર કયો ડેટા આવી જશે? R0 ની અંદર ડેટા આવશે 50H, જેને હું વાપરીશ પોઇન્ટર તરીકે. એટલે આપણું નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન હશે move x, કારણ કે આપણે એક્સટર્નલ મેમરી સાથે કાર્ય કરવાનું છે. એક્સટર્નલ મેમરીમાંથી કંઈ પણ ડેટા લાવવો હોય તો એ એક્યુમ્યુલેટર થ્રુ જ આવે, એટલે હું લખીશ move x a #, અને ત્યારબાદ શું કરીશ @R0. એટલે હવે શું થશે? R0 દ્વારા દેખાડવામાં આવેલા, R0 દ્વારા શું દેખાડવામાં આવે છે? 50 એડ્રેસ ઉપર જઈ અને ડેટા લાવવાનો છે. ક્યાં? એ ઉપર લાવવાનો છે. તો R0 દ્વારા શું દેખાડવામાં આવેલું છે? 50. એટલે 50 નંબરના લોકેશન ઉપર જઈ અને જે ડેટા હશે એ ક્યાં આવી ગયો? એ. જ્યારે પણ એક્સટર્નલ મેમરીમાંથી કંઈ પણ લાવવાનું હોય તો એ હંમેશા કોના થ્રુ આવશે? એ થ્રુ જ આવશે. એટલે હવે એની અંદર શું આવી ગયું છે? R0ના કન્ટેન્ટ, R0 દ્વારા દેખાડવામાં આવતા કન્ટેન્ટ, એટલે કે 50નું જે કન્ટેન્ટ છે એ આવી ગયું છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે તો કે મારે હવે હું ડાયરેક્ટ એડ કરી શકું. અહીંયા હું લખીશ એડ. શું લખીશ? એની અંદર શું એડ કરવાનું છે તો કે 40H, 40H ના લોકેશન ઉપર, કારણ કે ઇન્ટરનલ મેમરીનું લોકેશન છે, તો 40H નંબરના લોકેશન ઉપર જે ડેટા છે એ કોની સાથે એડ કરો? એ સાથે તમે એડ કરી રહ્યા. એટલે હવે અહીંયા ઓપરેશન શું થશે? A = A પ્લસ ડેટા ઓફ 40H લોકેશન, 40H નામના લોકેશનનો જે ડેટા છે એ સાથે એડ થઈ. હવે મારે લોકેશન ક્યાં પોઈન્ટ આઉટ કરવાનું છે તો કે લોકેશન મારે લઈ જવાનું છે એક્સટર્નલ લોકેશન 51 ઉપર. એક્સટર્નલ લોકેશન ઉપર લઈ જવાનું હોય તો હું અહીંયા શું કરીશ તો કે INC એટલે કે ઇન્ક્રીમેન્ટ કરું. કોને ઇન્ક્રીમેન્ટ કરે? R0. તો R0માં પહેલા શું હતું? 50. તો હવે 50 નું શું થઈ જશે? 51. કેમ મેં ઇન્ક્રીમેન્ટ કમાન્ડ લીધો? કારણ કે આપણે ડેટા સ્ટોર કરવાનો છે એક્સટર્નલ લોકેશન 51 ઉપર, એટલા માટે આવી ગયો INC R0. હવે ફરીથી હું શું કરીશ તો કે તમારો જે ડેટા છે એને લઈ જવો છે મને એક્સટર્નલ મેમરીમાં, એટલે કે move x. ક્યાં લઈ જવો છે? સૌથી પહેલા ડેસ્ટિનેશન,
એટલે કે @r0. હવે r0 શું દેખાડે છે? 51 નંબરનું લોકેશન દેખાડે છે એક્સટર્નલ મેમરી. કયો ડેટા લઈ ગયો છે? તો કે એ નો ડેટા લઈ ગયો છે. એટલે હવે ડેટા ક્યાંથી ક્યાં મૂવ થશે? તો કે એ માંથી r0 દ્વારા પોઈન્ટ કરવામાં આવે. r0 શું પોઈન્ટ કરે છે? 51. એ મેમરી એક્સટર્નલ મેમરી, એટલા માટે અહીંયા શું લખ્યું છે? મૂવ એક્સ. અને આખું ઓપરેશન થઈ જાય પછી આપણે છેલ્લે શું લખી દેવાનું છે? એન્ડ. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે તમે ડેટા ક્યાંથી ક્યાં લઈ જાઓ છો. એટલે અહીંયા હું લખું તો 51 નંબરના લોકેશન પર એક્સટર્નલ મેમરીમાં કયો ડેટા જશે? ડેટા જશે એ માંથી આવતો. એમાં શું હશે? તો કે એડિશનનું રિઝલ્ટ. કોના? તો કે a વત્તા 40h. એમાં શું આપણે નાખ્યું હતું? 50h નંબરનું જે એક્સટર્નલ લોકેશનનો ડેટા હતો એ. તો આ રીતે તમે આ પ્રોગ્રામ આખો લખી શકો છો અને બાજુમાં કોમેન્ટના ફોર્મમાં તમારી જે તમને જે સમજ પડી છે એ વસ્તુ તમે અહીંયા ડિફાઇન કરી છે. સારું, ચાલો તો બીજો પ્રોગ્રામ લઈએ. બીજો પ્રોગ્રામ આપણને શું કહે છે? ઇમ્પ્લિમેન્ટ એન એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ટુ એડ કન્ટેન્ટ ઓફ. એટલે કે આપણે R2 અને R3 આપણી જે ઇન્ટરનલ મેમરી છે એની જે રજિસ્ટર બેંક છે R2 અને R3 એનો જે ડેટા હોય એને એડ કરવાનો છે અને એનું રિઝલ્ટ R7 નામના રજિસ્ટરમાં સ્ટોર કરવાનો છે. તો સૌથી પહેલા આપણે R2 અને R3 માં એક એક ડેટા મૂકી દઈએ. એના માટેનો પ્રોગ્રામ સ્ટાર્ટ હંમેશા ક્યાંથી કરશું? org 0000h. હવે ડાયરેક્ટ શું કરશું? R2 અને R3 માં એક એક ડેટા મૂકી દેશું. જેમ કે મૂવ R2, ડેટાની અંદર આપણે રાખી દઈએ 33h. મૂવ R3, #44h. મૂકીને કોમેન્ટ મૂકી દઈએ કે ભાઈ R2 ની અંદર કયો ડેટા ગયો? તો કે 33. R3 માં કયો ડેટા ગયો? તો કે 44. હવે શું કરવું પડશે મારે? તો કે એડિશન કરાવવાનું છે બંનેનું. એડિશન આપણે ડાયરેક્ટ એડ R2 R3 કરાવી શકતા નથી. તો હું શું લખું છું? પહેલો ઓપરેન્ડ હંમેશા ક્યાં હોવો જોઈએ? એમાં. તો આમાંથી બંનેમાંથી કોઈ પણ એક ઓપરેન્ડ એમાં લઈ લઉં. કઈ રીતે? તો કમાન્ડ લખીશ મૂવ a, R2. એટલે હવે શું થશે? R2 નો જે ડેટા છે, R2 નો ડેટા કયો છે? 33. એ ક્યાં આવી ગયો? એ ની અંદર આવી ગયો. હવે હું એડિશન કરાવી શકું છું. એટલે હું લખીશ એડ a, R3. એટલે કે R3 ના કન્ટેન્ટ અને a નું જે કન્ટેન્ટ છે બંનેનું શું થવું જોઈએ? એડિશન. અને રિઝલ્ટ ક્યાં આવે છે? a ની અંદર જ આવશે. એટલે અહીંયા આપણે લખશું કે ભાઈ શું થયું છે? a ઇક્વલ ટુ a વત્તા કન્ટેન્ટ ઓફ R3. આટલો પ્રોગ્રામ થઈ ગયો એટલે એમાં રિઝલ્ટ આવી ગયું છે, પણ એ રિઝલ્ટ આપણે સ્ટોર કરવાનું છે ક્યાં? R7. એટલે ફરીથી હું શું કરીશ? મૂવ ક્યાં લઈ જવાનું છે? R7. તો અહીંયા લખીશ R7 ક્યાંથી? એમાંથી લઈ જવાનું છે. એટલે હવે R7 ની અંદર શું આવશે? રિઝલ્ટ આવશે. ક્યાંથી? એમાંથી આવશે. એમાં શું રિઝલ્ટ છે? એડિશન. R2 અને R3 ના એડિશનનું રિઝલ્ટ છે એ ક્યાં આવી જશે? R7. જેવો પ્રોગ્રામ લખાઈ જાય છેલ્લે આપણે શું લખશું? એન્ડ. તો આ રીતે આપણે સેકન્ડ પ્રોગ્રામ કર્યો. હવે આપણે કયો પ્રોગ્રામ કરવાના છે? પ્રોગ્રામ તમને ઇઝીલી સમજ પડે, તમારી જાતે તમે કરી શકો એટલા માટે આપણે દરેક લેક્ચરની અંદર 3 પ્રોગ્રામ રાખવાના છે. મારી બધા સ્ટુડન્ટને રિક્વેસ્ટ છે કે જેવું તમે ટાઇટલ વાંચો એટલે કે તમે પ્રોગ્રામ વાંચો તો એક વખત તમે જોઈ લો કે અમે કઈ રીતે પ્રોગ્રામ લખ્યો છે, સમજી લો. પછી વિડીયોને પોઝ કરી અને આખો પ્રોગ્રામ એકવાર જાતે લખવા ટ્રાય, જેથી તમને ખબર પડે કે તમારી ભૂલ ક્યાં થઈ ગઈ છે. એના વગર તમે આ પ્રોગ્રામ જોઈ જશો, તમને સમજ પડી જશે, પણ જ્યારે એક્ઝામમાં લખવાનું આવશે ત્યારે તમને યાદ આવશે કે અહીંયા ભૂલ થાય છે, અહીંયા ભૂલ થાય છે. તે ભૂલ ના થાય એટલા માટે પ્રોગ્રામ જાતે લખવો જરૂરી છે. તો એક વખત વિડીયો પોઝ કરી અને પ્રોગ્રામ જાતે લખવા ટ્રાય કરજો. હવે ત્રીજો પ્રોગ્રામ છે ઇમ્પ્લિમેન્ટ એન એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ટુ એડ ટુ ડેટા. અહીંયા આપણને ડાયરેક્ટ ડેટા એક મિનિટ હું જસ્ટ
અહીંયા આપણને શું આપી દીધું છે? ડાયરેક્ટ ડેટા આપી દીધો છે. એક ડેટા છે 33, એક ડેટા છે 44. બંનેનું એડિશન કરવાનું છે વિથ કે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વિથ કે. કેમ? કારણ કે સિમ્પલ એડ કરવું હોય તો કમાન્ડ કયો આવે છે? એડ. અને કેરી સાથે એડ કરવું હોય તો કમાન્ડ કયો છે? એડ સી. એડ વિથ કે. તો હવે મારે શું કરવાનું છે? 33 અને 44 નું કેરી સાથે એડિશન કરવાનું છે અને રિઝલ્ટ સ્ટોર કરવાનું છે લોકેશન 55, એટલે કે ઇન્ટરનલ મેમરીમાં લોકેશન સ્ટોર. સૌથી પહેલા આપણે શું લખશું? તો લખશું org 0000h. ત્યારબાદ શું કરશું? તો કે પહેલો ડેટા, કારણ કે હંમેશા એડિશનમાં એક ડેટા આવવો જોઈએ, એમાં બીજો ડેટા ક્યાંયથી પણ આવે. અત્યારે આપણને ડેટાનું લોકેશન નથી કીધું, તો હું શું કરીશ? એક ડેટાને એમાં લઈ લઈશ, બીજા ડેટાને બીમાં લઈ લઈશ. તો અહીંયાથી હું ડેટા લઉં છું મૂવ એ કોમા, અથવા તમે સ્મોલ અથવા કેપિટલમાં કન્ફ્યુઝ ના થતા, આપણે ચાલો બધી જગ્યાએ સ્મોલ. મૂવ એ કોમા હેશ 33h. એટલે શું થશે? તો કે 33 નંબર ક્યાં આવી ગયો? એક્યુમ્યુલેટરની અંદર આવી ગયો. હવે ફરીથી લખશું મૂવ ડી કોમા હેશ 44h. એટલે કોમા કે અહીંયા આપણે જે લખીએ છીએ આ કોમેન્ટ છે. કોમેન્ટ દેખાડે છે કે તમને પ્રોગ્રામ સમજ પડી રહ્યો. 44 ને ક્યાં નાખીએ છીએ? બી માં નાખીએ. હવે મારે શું કરવાનું છે? એડિશન કેરી સાથે કર. તો હું અહીંયા લખી દઈશ એડ સી. એડિશન કોની સાથે કરું છું? કેરી સાથે. કોનું કોનું? તો કે એ, અને અહીંયા શું લખીશ? બી. એટલે હવે અહીંયા શું થશે? a ઇક્વલ ટુ a પ્લસ બી પ્લસ કે. જો એમાં 33 નંબર છે, બીમાં 44 નંબર છે, અને આપણે ધારીએ કે કેરી 0 છે, તો એની અંદર કયો નંબર આવી જશે? 77 નંબર આવી જશે. એડ સી a કોમા બી, અહીંયા પણ આપણે લખી દઈએ ડોટ કરીને. એટલે હવે શું થઈ ગયું? તમારું એડિશનનું રિઝલ્ટ આપી ગયું છે, અને આ રિઝલ્ટ ક્યાં સ્ટોર કરવાનું છે? 55h નંબરના લોકેશનમાં. તો હું ફરીથી શું કરીશ? મૂવ 55h કોમા, અને પછી શું લખી દઈશ? અહીંયા લખી દઈશ એ લખીશ. એટલે શું થશે કે ભાઈ એ ક્યાં જતા રહેશે? એ જતા રહેશે 55 નંબરના લોકેશન ઉપર જઈને સ્ટોર થશે. કારણ કે આગળ આપણે હેશ લીધા નથી. હેશ નથી એનો મતલબ કે એ એડ્રેસ છે, હેશ છે એનો મતલબ કે એ ડેટા છે. આપણો જે રિઝલ્ટ હતું એ સ્ટોર થઈ ગયું હોય તો અહીંયા છેલ્લે આપણે શું કરી દઈશું? એન્ડ. તો આ થઈ ગયો તમારા 3 પ્રોગ્રામ. અને હોપ કે તમને આ પ્રોગ્રામ ખ્યાલ આવી ગયા હશે, અને આને જોઈ સમજી વિડીયો પર પોઝ કરી અને જાતે પ્રોગ્રામ લખવા ટ્રાય કરજો. થેન્ક યુ.